સુરતમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ ઉદ્યોગકારો સાથે બેઠક કરી છે। સુરત મહાનગરપાલિકાના સીસીસી ખાતે થઈ છે આ બેઠક। યુદ્ધની ઉદ્યોગો પર થયેલી અસર બાબતે ચર્ચાઓ થઈ રહી છે। ટેક્સટાઇલના યાર્ન લૂમ્સના ઉદ્યોગકારો સાથે આ બેઠક થઈ રહી છે। એલપીજી ગેસની અછતની પણ બેઠકમાં ચર્ચાઓ। અગાઉ સીએમએ પણ ઉદ્યોગકારો સાથે બેઠક કરી હતી। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સુરતના ઉદ્યોગકારો વચ્ચે ઉપસ્થિત છે। ચર્ચાઓ થઈ રહી છે। સીસીસી ખાતે આ બેઠક થઈ છે। એલપીજી ગેસની અછતની આ બેઠકમાં ચર્ચા। ટેક્સટાઇલના યાર્ન લૂમ્સના ઉદ્યોગકારો સાથે ચર્ચાઓ થઈ રહી છે। યુદ્ધની જે અસર ઉદ્યોગો પર પડી રહી છે અને તેને લઈને આ ચર્ચા। કાલાબજારી કરનાર લોકો ઉપર કડક પગલાં ભરવામાં આવ્યા છે અને હાલમાં બી દરેક જિલ્લાઓમાં અલગ અલગ ટુકડીઓ બનાવવામાં આવી છે। આ પ્રકારની અફવાઓ પર ધ્યાન આપે, આ પ્રકારની અફવા ફેલાવનાર લોકો પર ગમે તે હોય એને સીધું એક્શન લઈને એની ઉપર કડક પગલાં ભરવામાં આવે, જેથી કોઈ સામાન્ય નાગરિક એમની અફવાઓનો શિકાર ના બને। અને આ જ પ્રકારે એ અલગ અલગ ટુકડીઓ દ્વારા આ કાલાબજારી કરતા લોકો ઉપર બી વોચ રાખવામાં આવી રહી છે। નાગરિકો જોડે સીધા સંપર્કમાં રહી રહ્યા છે, જેથી કોઈ ગેસની બોટલ હોય, પેટ્રોલ ડીઝલનો કોઈ જથ્થો હોય કે પછી કોઈ બી પ્રકારની બીજી જીવન જરૂરિયાત વસ્તુઓને કોઈ બી પ્રકારે જો કોઈ કાલાબજારી કરતું હશે તો એની ઉપર ધ્યાન રાખવા માટે તમામ જિલ્લા, તમામ શહેરોમાં અલગ અલગ વિભાગોની જોડે મળીને એક અલગ અલગ ટુકડીઓ બનાવવામાં આવી છે, જેની માત્ર ને માત્ર કામગીરી આ કાલાબજારીઓ પર ધ્યાન રાખવાનું રહેશે। રાજ્યો જિલ્લાઓમાં ખાસ ટુકડીઓની રચના કરવામાં આવી છે। અફવા અને કાળાબજારી પર કાર્યવાહી થઈ રહી છે। જે કાળાબજારીઓ કરી રહ્યા છે તેના પર કાર્યવાહી અમે કરી રહ્યા છે। કાળાબજારી કરનારને ડેપ્યુટી સીએમની આ ચેતવણી છે। કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે તેમના વિરુદ્ધ। આપ જુઓ, એલપીજી ગેસની અછત છે, આ બેઠકમાં ચર્ચાઓ થઈ અને આ બધાની વચ્ચે કાળાબજારીઓ જે એક્ટિવ થઈ ગયા છે તે લોકોને આ સીધી ચેતવણી। દક્ષિણ ગુજરાતના બધા જ ઉદ્યોગ મંડળોને હું આભાર માનવા માંગુ છું કે પહેલાં 5-7 દિવસ જે કારણ વગરની અફવાઓના કારણે કોઈ બી કારીગરોમાં ડર પેદા ના થાય તે માટે તેમને તમામ ક્ષેત્રમાં ઇન્ડસ્ટ્રીયલ કિચનની શરૂઆત કરવામાં આવી હતી અને એ જ ભંડારાઓ દ્વારા તમામ લોકોને ભોજન બી પીરસવામાં આવી રહ્યું હતું। પાંડેસરા હોય, વાપી હોય કે અંકલેશ્વર હોય કે પછી દહેજ હોય, આ બધી જ જગ્યા પર આપણા સૌ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિભિન્ન વ્યવસ્થાઓ માટેની તૈયારીઓ દર્શાવવામાં આવી હતી।